હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 6ની ગુજરાતી વિષયની તારીખ 10/8/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ એકમ કસોટીમાં શીખીશું। ચાલો શીખીએ ધોરણ 6ની ગુજરાતી વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। તારીખ 10/8/2024 આપેલી પ્રશ્ન બેંકમાં પ્રકરણ 1 થી 3 સુધીના પ્રશ્નોનો જવાબનો સોલ્યુશન અહીં આપણે શીખીશું। પ્રશ્ન નંબર 1, કોઈ પણ એક ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખો। અહીંયા એક ફકરો આપેલો છે, તે ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, પરોપકારી મનુષ્ય કોને કહે છે? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે બી, બીજાને નિસ્વાર્થ મદદરૂપ થાય એવા મનુષ્યને। સવાલ નંબર 2, પ્રસ્તુત ફકરામાં પરોપકારી મનુષ્યની સરખામણી કોની સાથે કરી છે? જવાબ થશે ડી, વૃક્ષ સાથે। સવાલ નંબર 3, જેનું આયુષ્ય ઓછું હોય એવું તેને અલ્પાયુ કહેવાય છે। 4, કાગડા કૂતરાનું જીવન એટલે કેવું જીવન? જીવવા ખાતર જીવવું। 5, કેવા વ્યક્તિનું જીવન નિરર્થક છે? જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન નિરર્થક છે। બીજો ફકરો આપેલો છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ। સવાલ નંબર 1, વિદ્યાસાગરે બાળકને ભીખ કેમ ન આપી? કારણ કે જવાબ લખી શકાય બી, વિદ્યાસાગર બાળકને ભીખ આપી લાચાર બનાવવા નહોતા માંગતા। 2, વિદ્યાસાગરે બાળકને પગભર કરવા શું કર્યું? તેને થોડા પૈસા આપી પગભર થવા પ્રેર્યો। 3, પગભર થવું એટલે શું? જવાબ થશે બી, બીજાના આશ્રય વગર ટકી રહેવાય તેવા થવું અથવા સ્વ આશ્રયી બનવું। 4, બાળકે પગભર થવા શું કર્યું? બાળકે પગભર થવા વિદ્યાસાગરે આપેલ પૈસામાંથી સંતરા ખરીદી ફળો વેચવાનો ધંધો શરૂ કર્યો। 5, વિદ્યાસાગરે બાળક પાસેથી પૈસા શા માટે ન લીધા? જવાબ થશે કારણ કે આ પૈસામાંથી તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરી તેને પણ પોતાની જેમ પગભર બનાવી શકે। ત્યારબાદ ત્રીજો ફકરો આપેલો છે, હાવર્ડ કેલી નામનો ગરીબ છોકરો છે, તેનો ફકરો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। સવાલ નંબર 1, કેલી ફાજલ સમયમાં ફેરિયાનું કામ કરતો હતો એટલે કે જવાબ થશે એ, કેલી નવરાશના સમયમાં ફેરિયાનું કામ કરતો હતો। 2, કેલી ભૂખ અને તરસથી આકુળ વ્યાકુળ થઈ ગયો એટલે જવાબ થશે ડી, કેલી ભૂખ અને તરસથી બેચેન થઈ ગયો। 3, યુવતીએ કેલીને દૂધનો ગ્લાસ આપ્યો કારણ કે જવાબ થશે સી, કેલીને ભૂખ્યો જોઈ યુવતીને દયા આવી હતી। 4, હોસ્પિટલમાં દાખલ કરેલ સ્ત્રીને ડૉક્ટરની ફીની ચિંતા શા માટે હતી? જવાબ થશે કારણ કે હોસ્પિટલની ફી ખૂબ જ વધારે હતી અને તે સ્ત્રી ફી ચૂકવવા સક્ષમ ન હતી। 5, કેલીએ યુવતીનું ઋણ કેવી રીતે ચૂકવ્યું? જવાબ થશે કેલીએ યુવતીનું હોસ્પિટલનું બિલ ચૂકવીને ઋણ ચૂકવ્યું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, આપેલ વિભાગોમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર લખવાના છે। અહીંયા આપણે દરેક વિભાગના જવાબ લખીશું। બિલનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। અહીંયા તમે એકલવ્ય સ્પોર્ટ સેન્ટરનું એક બિલ જોઈ શકો છો। આ બિલ વાંચવાનું છે, સમજવાનું છે, તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ। 1, આ ગ્રાહક પહેલાં કેટલા લોકોએ આ દુકાન પરથી ખરીદી કરી છે? જવાબ થશે 176 લોકોએ। 2, ગ્રાહકને કયા સંજોગોમાં વસ્તુ બદલી આપવામાં નહીં આવે? કાળા રંગની ટોપીને બદલે લાલ રંગની ટોપી લેવી છે તો બદલી આપવામાં નહીં આવે। 3, રમતને લગતા પોશાક એટલે જવાબ થશે રમત રમવા દરમિયાન પહેરાતા કપડાં। 4, ખરીદેલી વસ્તુમાં એક નંગની સૌથી વધુ કિંમત કઈ વસ્તુની છે? ક્રિકેટ બેટની। 5, એકલવ્ય સ્પોર્ટ સેન્ટરમાં કઈ વસ્તુ નહીં મળે? ખુરશી નહીં મળે। ત્યારબાદ વિભાગ 2, આપેલા સમયપત્રકનો અભ્યાસ કરી પ્રશ્નની નીચે આપેલા વિકલ્પ પૈકી સાચો જવાબ શોધીને લખવાનો છે। અહીં એક સમયપત્રક જોઈ શકો છો। એ સમયપત્રક જોઈને તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે। 1, શ્રેયાને વાર્તાની ચોપડી વંચાઈ ગઈ છે તો તે કયા દિવસે બદલી શકશે? સમયપત્રકના આધારે કહી શકાય તે મંગળવારે બદલી શકશે। 2, કયા વિષયના સૌથી વધુ તાસ છે? ગણિત અને ગુજરાતીના સૌથી વધુ તાસ છે। 3, સૌથી ઓછા પુસ્તકો સાથે કયા વારે શાળાએ આવવાનું હોય છે? શનિવારે। 4, કયા વિષયના તાસ દરરોજ છે? સામાજિક વિજ્ઞાન। 5, સમયપત્રકમાં સમૂહ કવાયતના સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય? સમૂહ કસરત।
મૂકી શકાય. ત્યારબાદ વિભાગ ત્રીજો છે, આપેલ જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા પુસ્તક પ્રેમીઓ માટે પુસ્તક મેળો છે તેની જાહેરાત છે, તે વાંચવાની છે, સમજવાની છે, જોઈને તેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 1. પુસ્તક પ્રેમી માટે લાવો. વિધાનમાં લાવો શબ્દના બદલે નીચેમાંથી કયો શબ્દ યોગ્ય છે? ડી. તક શબ્દ યોગ્ય છે. 2. નિહિર 12મી તારીખે સવારે 7:30 વાગે પુસ્તક મેળાના સ્થળે પહોંચી ગયો છે, તો તેણે કેટલો સમય રાહ જોવી પડશે? જવાબ થશે સી. 1 કલાક ને 30 મિનિટ રાહ જોવી પડશે. 3. પુસ્તક મેળાના આયોજન અનુસંધાને કઈ બાબત સુસંગત નથી? જવાબ થશે બી. શહેર મિત્ર પરિષદ દ્વારા આયોજિત તે સુસંગત નથી. 4. નગર વાચક મિત્ર મંડળ દ્વારા બીજો પુસ્તક મેળો કયા વર્ષે આયોજિત થયો હશે? 2021માં થયો હશે. ત્યારબાદ 5. સ્વાતંત્ર્ય પર્વ એટલે? જવાબ થશે બી. 15મી ઓગસ્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. નીચે આપેલ વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ લખવાનું છે. પહેલો વિભાગ છે, આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખવાનો છે. અહીંયા સૂરજ, ચંદ્ર, ધરતી, દિશા, નવાઈ, અંધારું, તેના આધારે આપણે ફકરો લખવાનો છે. હું અહીંયા એક ફકરો લખું છું, તમે તમને મનગમતો ફકરો લખી શકો છો. સૂરજ ઉગે છે ત્યારે ચંદ્ર ધીમે ધીમે અસ્ત થઈ જાય છે. ધરતી પર જેવા સૂર્યના કિરણ પડે છે તેવું જ અંધારું દૂર થાય છે. સૂર્યનું આગમન આકાશના ચારેય દિશાઓમાં પ્રકાશ ફેલાવે છે અને એ દ્રશ્ય ખરેખર નવાઈ પમાડે એવું હોય છે. ત્યાર પછી બીજો વિભાગ છે, આપેલા શબ્દોનો ઉપયોગ કરી ટૂંકમાં વાર્તા લખવાની છે. રસ્તો, પથ્થર, ચિઠ્ઠી, સોનામહોર અને ઇનામ, તેના આધારે વાર્તા લખવાની છે. હું અહીંયા એક નમૂનારૂપ વાર્તા લખું છું, તમે તમને મનગમતી આ શબ્દનો ઉપયોગ કરી વાર્તા બનાવી લખી શકો છો. એક વખત એક રાજા હતો, તેણે પોતાની પ્રજાની કસોટી લેવાનું નક્કી કર્યું. તેણે રસ્તામાં એક મોટો પથ્થર મૂકી દીધો. આ રસ્તા પરથી પહેલાં એક મુસાફર પસાર થાય છે, તે આ પથ્થર સાથે અથડાય છે અને પડી જાય છે, પરંતુ તે આ પથ્થરને હટાવતો નથી અને ગાળો દેતો દેતો ત્યાંથી જતો રહે છે. ત્યાર પછી એક દૂધવાળો ત્યાંથી પસાર થાય છે, તે આ પથ્થર સાથે અથડાય છે અને તેનું બધું જ દૂધ ઢોળાઈ જાય છે. તે પણ આ પથ્થરને હટાવવાની તસદી લેતો નથી. ત્યાર પછી એક ખેડૂત પસાર થાય છે, તે આ પથ્થર સાથે અથડાય છે અને તે વિચારે છે કે ઘણા બધા લોકો આ પથ્થર સાથે અથડાતા હશે, એટલે ત્યાંથી પથ્થરને ખસેડીની બાજુ પર મૂકે છે. તો પથ્થરની નીચે તેને એક ચિઠ્ઠી મળે છે અને સોનાની પોટલી મળે છે. આ ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે આ પથ્થર ખસેડવાનું ઇનામ છે. ત્યારબાદ વિભાગ ત્રીજો છે, આપેલા પાત્રોને ધ્યાનમાં રાખી સંવાદ રચવાનો છે. અગ્રજ જે પુત્ર છે, અજયભાઈ જે પિતા છે, જાગૃતિબેન જે માતા છે અને સ્થળ પ્રાણી સંગ્રહાલય છે. તેના આધારે તમારે સંવાદ રચી લખવાનું છે. હું અહીંયા એક નમૂનારૂપ સંવાદ લખું છું, તમે તમારી જાતે સંવાદ બનાવી લખી શકો છો. અગ્રજ કહે છે, પિતા, અહીં કેટલા બધા પ્રાણીઓ છે, આપણે સૌપ્રથમ કયા પ્રાણીની મુલાકાત લઈશું? અજયભાઈ કહે છે, આપણે સિંહ જોવા જઈએ, તે જંગલનો રાજા છે. જાગૃતિબહેન કહે છે, અગ્રજ, સિંહને ખોરાકમાં શું ખવડાવવામાં આવે છે તે તારે જાણવું છે? અગ્રજ કહે છે, હા. પિતા, તે કેટલું અને શું ખાય છે? અજયભાઈ કહે છે, દરરોજ લગભગ 7-8 કિલો માંસ. ચાલ હવે આગળ જઈએ. અગ્રજ કહે છે, હા, ચાલો હવે દીપડો જોઈશું. આવી રીતે તમે સંવાદ લખી શકો છો. પ્રશ્ન નંબર 4, આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર લખવાનું છે. ઋતુઓની રાણી. ઋતુઓની રાણી તેના વિશે નિબંધ લખીશું. અહીંયા વિડીયો લાંબો થવાને કારણે હું સમગ્ર નિબંધ વાંચીશ નહીં, તમે વિડીયોને પોઝ કરી અને જવાબ જોઈ શકો છો. આ રીતે વર્ષા ઋતુ વિશે નિબંધ લખી શકો છો. ત્યાર પછી તમે આગળનો નિબંધ, બીજો નિબંધ છે મેં જોયેલી નદી, તે લખશો. અહીંયા નદી વિશેનો નિબંધ હું લખું છું, તમે તમારી રીતે તમારા ગામમાં આવેલી નદી વિશે લખી શકો છો. ત્યારબાદ ત્રીજું છે મારો યાદગાર પ્રસંગ. હું અહીં તમારી જેવા એક વિદ્યાર્થીનો યાદગાર પ્રસંગ લખું છું. તમારે તમારા જીવનમાં બનેલો કોઈ પણ એક યાદગાર પ્રસંગ
અહીં લખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 રેખાંકિત શબ્દ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. અજયને પુસ્તક વાંચવું ગમે છે. અહીંયા રેખાંકિત શબ્દ છે અજય અને પુસ્તક. જવાબ લખીશું વ્યક્તિવાચક અને જાતિવાચક શબ્દ છે. 2. આપણને આપણા મિત્રની મદદ કરવી જોઈએ. અહીંયા મિત્ર અને મદદની નીચે લીટી છે, તો એક શબ્દ જાતિવાચક અને બીજો ભાવવાચક છે, તેથી એ લખીશું. ત્યારબાદ 3. ગામનું શિવમંડળ હરિદ્વારથી ગંગાનું પવિત્ર જળ લાવ્યા. અહીંયા મંડળ અને જળ તે બંને નીચે લીટી છે, તો મંડળ એ સમૂહવાચક છે અને જળ એ દ્રવ્યવાચક છે. 4. પંખીઓનું ટોળું વાયરાની પાછળ પડ્યું. અહીંયા ટોળું અને વાયરા તેની નીચે લીટી છે. ટોળું એ સમૂહવાચક અને વાયરો એ જાતિવાચક સંજ્ઞા છે. ત્યારબાદ 5. અમદાવાદ ખૂબ જ મોટું શહેર છે, તો અમદાવાદ એ વ્યક્તિવાચક અને શહેર એ જાતિવાચક સંજ્ઞા છે, તેથી સી જવાબ થશે. 6. મારા હાથે કાચનો ગ્લાસ તૂટી જતા મમ્મીને ખૂબ જ ગુસ્સો આવ્યો. અહીંયા કાચ અને ગુસ્સો નીચે લીટી છે. કાચ એ દ્રવ્યવાચક અને ગુસ્સો એ ભાવવાચક છે, તેથી એ ફરતે વર્તુળ કરીશું. ત્યારબાદ 7. અરવિંદભાઈને આખું ગામ આદર આપે. અરવિંદભાઈ એ વ્યક્તિવાચક અને આદર એ ભાવવાચક સંજ્ઞા છે. 8. રાજાએ ગાયકોના વૃંદને દૂધ પીવડાવ્યું. વૃંદ એ સમૂહવાચક અને દૂધ એ દ્રવ્યવાચક છે. ત્યારબાદ 9. પુસ્તકની મિત્રતા વ્યક્તિને ઉત્તમ બનાવે છે. મિત્રતા અને વ્યક્તિ નીચે લીટી છે. મિત્રતા એ ભાવવાચક અને વ્યક્તિ એ જાતિવાચક છે. ત્યારબાદ બ. નીચેના કોષ્ટકમાંથી નામ અને વિશેષણની યોગ્ય જોડી બનાવી તેના આધારે વાક્ય બનાવવાનું છે. અહીંયા છે કોષ્ટક જોઈ શકો છો, નામ અને વિશેષણ છે, એની તમે કોઈ પણ જોડી બનાવી અને વાક્ય બનાવી શકો છો. અહીંયા એક ઉદાહરણ પણ આપેલું છે, તળાવના કાંઠે બેઠેલા હંસ સુંદર હતા. તો હવે આપણે આ મુજબ વાક્ય બનાવીએ. ચોમાસામાં ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી લીધી હોય તેવું લાગે છે. બીજું વાક્ય બનાવી શકાય, છગનભાઈને કડક કોફી પીવાની ટેવ છે. આજ સવારથી વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. બગીચામાં સુંદર ફૂલો ખીલ્યા છે. અમારા વર્ગનો છોકરો ખૂબ જ હોશિયાર છે. અમારા ગામની નિશાળ ખૂબ જ સ્વચ્છ છે. આ રીતે તમે વાક્ય બનાવી લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે મેં બનાવેલા વાક્ય જ બનાવવા જરૂરી નથી. તમે તમને મનગમતા વાક્ય કોઈ પણ રીતે બનાવી શકો છો. અહીં આપણો વિડીયો પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, દરેક વિષયની એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.